રાજકોટમાં મેકડોનલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર ગ્રાહકોને મોકલી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એક ગ્રાહકે 6 વેજ બર્ગર ઓનલાઈન મંગાવ્યા અને નોનવેજ બર્ગર પહોંચી ગયા, જેમાં 4 વેજ હતા, 2 નોનવેજ હતા। એક તો ભૂલથી ખાઈ પણ લીધું હતું। ભૂલથી નોનવેજ બર્ગર પરિવારના વ્યક્તિએ ખાધો અને પરિવારને ધર્મભ્રષ્ટ થયાની લાગણી અનુભવાઈ છે। આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ મેકડોનલ્ડ જે છે તેમની રાજકોટમાં જે રિલાયન્સ મોલની અંદર જે બ્રાન્ચ આવેલી છે તેમની મોટી બેદરકારી જે છે, ગંભીર બેદરકારી જે છે તે સામે આવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મેકડોનલ્ડ્સના છે કે જ્યાંથી ગત રવિવારના રોજ જે કેવલ વિરાણી નામના પરિવાર જે છે તેમના દ્વારા 6 વેજ બર્ગર જે છે તે ઓર્ડર કરવામાં આવ્યા હતા, પરંતુ વેજ બર્ગર મગાવ્યા બાદ 2 નોનવેજ બર્ગર આરોગી લેતા ક્યાંક ને ક્યાંક તેમની લાગણી દુભાઈ હોવાનું સામે આવ્યું છે। અહીંયાના જે લાઇઝનર ઓફિસર છે મેકડીના બિપિનભાઈ, તેમની સાથે આપણે વાત કરીશું। શું કહેશો, જે લાગણી દુભાઈ છે તેમને કઈ રીતે જોઈ રહ્યા છો? ને અમને પોતાને બહુ દુઃખ થઈ રહ્યું છે કે આટલી મોટી ઇન્ટરનેશનલ અમારી કંપની બ્રાન્ડ ધરાવે છે અને આજકાલ મેકડોનાલ્ડ હજી નથી આવ્યું, વર્ષો જૂની કંપની છે। આટલી બધી ભૂલ થયેલી છે, એનું ઇન્વેસ્ટિગેશન અમે કરી રહ્યા છીએ। જાંચ કમિટી પણ મેં તાત્કાલિક તૈયાર કરી દીધી છે। જે માણસથી ભૂલ થઈ હશે તેને અમે છૂટા કરી દઈશું। અમે તાત્કાલિક આજની તારીખે નિર્ણય હું પોતે જ લઈ લઈશ, મારે જાંચ કમિટીના હેડ તરીકે છું એટલે। અને બીજું, જે કંઈ પણ બી ભૂલ થઈ છે, એમને દિલને ઠેસ પહોંચેલું છે, એને અમે આપના દ્વારા માફી માગી છે। એક્સ્ટ્રીમલી હાર્ટલી વેરી સોરી। અમારો ઈરાદો એમને દુઃખ પહોંચાડવાનો કે અમારે એવો વેપાર કરી લેવાનો નથી। મેકડોનાલ્ડને બિઝનેસની જરૂર નથી। મેકડોનાલ્ડ બ્રાન્ડ જે છે એ આમ જનતાની અંદર આવે અને સારી ક્વોલિટી દઈ હાઇજેનિક ફૂડ મળે તેઓને, એ ઉદ્દેશથી પ્રજામાં આવે જઈ રહી છે। જે પરિવાર છે તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે અને તેઓએ કહ્યું કે અમે કન્ઝ્યુમર કોર્ટની અંદર કાર્યવાહી કરશું। જો એમને જે કંઈ પણ બી કોઈને અન્યાય થયો હોય તો તેઓ જે કંઈ પણ બી એના બાબતે આગળ વધવા માંગતા હોય તો એ વધી શકે, એને અમે કોઈને રોકી ન શકી। ભારત દેશ આપણો આઝાદ છે, સ્વતંત્ર દેશ છે, સ્વતંત્ર દેશના દરેક નાગરિકો છે, અમે સમજી શકીએ। માનનીય શ્રી વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપની જે ભૂલ થઈ છે તે તમે સ્વીકારી રહ્યા છો, પરંતુ જે લાગણી દુભાઈ છે, હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? એના માટે તો અમે એમને હજી સાક્ષાત દંડવત પ્રણામ કરી પગે લાગી લઈએ કે અમારી ભૂલ થયેલી છે। અમારો કોઈ ઈરાદો એવો નથી। અમે જે કંઈ પણ બી જે તે વખતે હું પોતે રૂબરૂ મળેલો તેઓને, અને ત્યારે કીધું કે તમને અમે માફી માગી છીએ, પગે લાગી લઈ છીએ। જે થઈ ગયું છે એ તો અમે પાછા ખેંચી ન હગી એના શરીરમાંથી કોઈ, એ વસ્તુ થયેલી છે એ અમે ભૂલ સ્વીકારી। અમે એમ નથી કહેતા કે ના નથી ભૂલ, અમે કોઈ અમારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। અમે જાંચ કમિટી મેં પોતે તૈયાર કરેલી છે। એ ક્યાં ક્યાં કયા કારણોથી ભૂલ થયેલી હોય એ ભૂલને સુધારી અને ફરીને ન બને તેની એટલી બધી તકેદારી રાખશું। જાગૃતતા અમે એમના આભારી છીએ કે અમને જાગૃત કર્યા છે। અમે પત્રકારો ભાઈઓ મિત્રોના ખૂબ ખૂબ આભારી છીએ। 1-2 મિનિટ જે પ્રકારે બિપિનભાઈ જે છે તેમનું કહેવું છે કે જે કાર્યવાહી જે છે તે કરવામાં આવશે, તપાસ કમિટી જે છે તે પણ બેસાડવામાં આવશે અને જેમના દ્વારા ભૂલ થઈ છે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ આ પ્રકારનું ગંભીર બેદરકારી કરતી હોય ત્યારે ચિંતાજનક વિષય પણ કહી શકાય। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।